નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. ભારતીય સિંધુ સભા મોડાસા દ્વારા ભારત દેશના સૌથી નાની ઉંમરના મહાન સ્વતંત્રતા સેનાની અને અદમ્ય સાહસના પ્રતીક એવા 20 વર્ષીય વીર શહીદ હેમુ કાલાણીના 82માં શહાદત વર્ષ નિમિત્તે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોડાસા સિંધી સમાજના નાના મોટા યુવાનો તથા વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સિંધુ સભાની સમગ્ર ટીમ દ્વારા વીર શહીદ હેમુ કાલાણીના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી 2 મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ભારતીય સિંધુ સભાના મહિલા ટીમમાંથી લીનાબેન કટારિયા દ્વારા વીર શહીદ હેમુ કાલાણીના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હેમુ કાલાણીએ માત્ર નાની ઉંમરમાં યુવાનીમાં જ દેશ માટે અતિમૂલ્યવાન યોગદાન આપ્યું હતું. બ્રિટિશ હુકુમત સામે નીડર બનીને લડનાર હેમુ કાલાણી દેશપ્રેમ, સાહસ અને બલિદાનના જીવંત ઉદાહરણ છે. લીનાબેન કટારિયાએ હેમુ કાલાણીની બહાદુરીના અનેક પ્રસંગો સમાજ સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે દેશ માટે પોતાની જાનની પરવા કર્યા વગર તેઓને અંગ્રેજ શાસકોએ 1943માં ફાંસી અપાઈ હતી. તેમનું બલિદાન આજની પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહે તેવો સંદેશ પણ તેમણે આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો હતો અને વીર શહીદ હેમુ કાલાણીના બલિદાનને યાદ કરી સૌએ તેમને નમન કર્યું હતું. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.